टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચની ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ગેરકાયદે રીતે ચાલતા માટી ખનન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી। વાઘરાના નાદીડા ગામે ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી કરી કે જ્યાં હિટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓની અંદર રોષ છે। વાઘરાના નાદીડા ગામે ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી કરી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંકિત મોદી। અંકિત, ક્યારથી આ કાર્યવાહી શરૂ થઈ છે અને કોઈ વધુ વિગતો? જી, ભરૂચ જિલ્લાની ખાસ કરીને વાત કરવામાં આવે તો ખનીજ માફિયાઓ અને ખનીજ ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈ સતત ચર્ચામાં રહેતું હોય છે। ભરૂચના સાંસદ પણ આની સામે આંદોલન ચલાવી ચૂક્યા છે। જ્યારે ફરી એકવાર આ એક આખી સાઇટનું તંત્રના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક આ નાદીડા ગામ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા વાગરા તાલુકામાં, અને ત્યાંથી જે માટી ખનનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન હિટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે તપાસના આદેશ પણ કરાયા છે કે આ કામગીરી પાછળ કોણ હતા, સરકારી જમીનો અથવા ખાનગી જમીનોમાં જે રીતે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું તો તે તમામ પ્રકારની જે કામગીરીની સામે જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની સામે તપાસના આદેશ કરાયા છે અને ટૂંક સમયમાં તેનો અહેવાલ રજૂ કરાશે। જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો અંકિત। જ્યાં વાઘરા નાદીડા ગામે આ ખનીજ વિભાગે કરી છે કાર્યવાહી, જ્યાં હિટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો।